કોનો ફોન આવ્યો? આ તો ભગા સરપંચ નો ફોન છે. કોણ ભૂરા કાકા બોલે છે? હા બોલ બોલ ભગા બોલ. આ લાઇટ બિલ વાળા એ બોલવા જેવું રહેવા જ નથી દીધું કાકા. સવારનો લાઇટ બિલ વાળાને ગોતું છું. એલી બાજુ ક્યાંય જોયો જ તમે લાઇટ બિલ વાળાને? કાકા લાઇટ બિલ વાળાને મેં થોડો જોયું હોય. હું લાઇટ બિલ વાળાની વાહે ફરું છું. કાકા મંડાણો છો લાઇટ બિલ વાળાને જોયો હોય મને ફોન કરવાનો હોય. આઠ સભ્યોની ટીમ રાખીને બેઠો છે એને એકાદને પૂછાય ને. હું તમને પૂછું છું કાકા, શિખામણ દ્યો માં. ઈ સભ્યો બધા વિરોધ પક્ષના માણસો છે, ઈ થોડા આપણું કામ કરે. કેમ તું લાઇટ બિલ વાળાને ગોટા કરી ગયો કઈ ગામમાં? મને તો ક્યારેક કાકા વિચાર આવે છે કે તમે આ ધરતી માથે જન્મ જ ખોટો લીધો છે. કાકા એવા પ્રશ્ન પૂછવાના હોય, કઈ ગોટા કર્યા હોય તો જ લાઇટ બિલ વાળાને ગોતતા હોય ને. મારું બિલ વધારે કરી ગયો છે. ઠીક, તારું લાઇટ બિલ વધારે કરી ગયો. કેટલું કયું લાઇટ બિલ બેટા? મેં તમને ફોન કર્યો છે, તમે મને ફોન કર્યો છે. જેટલું પૂછી એટલો જવાબ આપતા હો તો બીજું લેક્ચર કરો છો તે કેટલું બિલ આવ્યું, ફલાણું પૂછડું ઢીકડું. એ બિલ આવ્યું ને કહેવાય એમ નથી. ઠીક, કહેવાય એમ નથી, પણ તું વપરાશ કરતો એ પ્રમાણે બેટા લાઇટ બિલ તો આવે ને. વપરાશ છે તારા ઘરમાં જાત એસી બેસી છે, વોશિંગ મશીન, ફ્રીજ એવું બધું ઘરમાં છે શેક નહીં? એસી બેસી રાખ્યા છે? કાકા તમારી વાર ગેલ હાઈગરી જોઈ. હું સરપંચ છું, મારા ઘરમાં એસી ન હોય એવું બને, પણ છે ખાલી 3 જ કાકા. ઠીક, 3 જ એસી છે ખાલી? ઓહો, પછી ઓલા લુગડા ધોવાનું મશીન રાખ્યા છે? કાકા મારી પાસે સરપંચ નો હોદ્દો છે. હોદ્દા પ્રમાણે તો વોશિંગ મશીન હોય ને, મોટું રાખ્યું છે 15 કિલોનું કાકા. મોટું રાખ્યું છે 15 કિલોનું? ઓહો, પછી પંખા ઘરમાં? હું સરપંચમાં આવ્યો પછી મેં મોટો બંગલો નથી બનાવ્યો કાકા, તો પછી એવડું મોટું મકાન હોય તો પંખા તો હોય જ ને. 5 પંખા છે કાકા, 5 પંખા. ઓહો, તો તારે વપરાશ હાવ ઘરમાં ભગા ઓછો હોય. સરપંચ ને હાવ ઓછો વપરાશ હોય ભાઈ, ઓછું આવવું જોઈએ ખરેખર એમ. પણ મેં સમાચાર સાંભળ્યા તે ઓલી ગાયું નો કઈક તબેલો બનાવ્યો, 2-3 ગાયું રાખી છે, એની માથે પંખા ફિટ કર્યા તાર કાકી એમ કેતી. ભૂરા કાકા આપણામાં જીવ હોય તો પછી ઢોરમાં જીવ ન હોય? એને શું મચ્છર ને માખ્યું જ કઈડાવાના? કોક આવીને જોવે સરપંચ ની ગાયું ની માખ્યું બણે છે તો કેવું લાગે? પછી એની માથે મેં 3 પંખા ફિટ કર્યા કાકા. 3 પંખા રાખ્યા છે એની માથે? હા, એની મચ્છર બસર કરી રાખવા જ પડે ને. એમને આટલો જ હાવ તારે વપરાશ છે તો લાઇટ બિલ તારે જાજુ આવ્યું હોય ભાઈ. નકર તું આટલો બધો ભૂરાયો થઈને ફર નહીં ગામમાં. લાઇટ બિલ વાળાને ગોઈત નહીં ભાઈ. કેટલું આવ્યું બિલ? કેટલું આવ્યું તો કે? તમને ભૂરા કાકા એક વખત કઈ એમાં ખબર નથી પડતી લાગતી. તમને કીધું કે તમને કહેવાય એમ નથી તો શું કામ પૂછો છો? હું તમને કહીશ ને તો તમને રાતની નીંદર નહીં આવે કાકા. ઠીક, મને કહેવાય એમ નથી, નકર મને રાતની નીંદર નહીં આવે એમ. તો જાજુ આવ્યું છે ભાઈ. સરપંચ ગામમાં આવી ગયો તે ઘણાની ગ્રાન્ટોના ગરિયા કર્યા ભાઈ. આ લાઇટ બિલ વાળો તારું સકડું ફેરવી ગયો ભાઈ, ગરિયો કરી ગયો તારું લાઇટ બિલ વાળો ભાઈ. પાછો વપરાશ તારે હાવ ઓછો રહ્યો ઘરમાં ભાઈ. ખાલી 3 જ એસી છે ને? 3 એસી, 15 કિલોનું વોશિંગ મશીન, 2 ફ્રીજ, 2 ટીવી અને 4-5 ઘરના પંખા, 2-3 ગાયોના ઓલા તબેલાના પંખા. હાવ ઓછો વપરાશ ભાઈ. હું સરપંચ છું તો કાકા પછી એટલું તો મારા ઘરે બધું હોય ને. અને ઉભારી કઈક ગોટો થયો છે હજી મારે. ચાર્જિંગ વાળા તો 3 મોટરસાયકલ છે, તો તમે ગઈ નહીં કાકા. ઠીક, ચાર્જિંગ વાળા 3 તો મોટરસાયકલ છે? ઓહો, એમાં ચાર્જિંગ થતું હોય ને તો જાજુ બિલ કરી ગયું છે ભાઈ તારે. એમ નહીં, આટલી બધી વસ્તુ તે ઘરમાં વસાવી લીધી છે ભગા. એમ નહીં, તું સરપંચમાં આવ્યો એને તો હજી 4 વર્ષ થયા છે. એમ નહીં, તું આટલું બધું તો તું કે કામે તો જાતો નથી તું કે ભગી વહુ ક્યાંય, તો આટલું બધું તે કાઢ્યું ક્યાંથી એમ? એ કાકા ખોટી શંકા કરો માં તમે મારી માથે. કઈ હું કોઈના ઘરમાં ચોર્યું કરવા નથી જતો. તમારી વાતો જ બધી આવી ગધેડા ને તાવ આવે. કઈ હું ગામના ગરિયા નથી કરતો. વાત કરો છો તે કામ નાના મોટું કામ કરતા હોય તો હોય ઘરમાં. અમે શું વસ્તુ નહીં લેવાની? એલા આમ તો પૂછું છું ભાઈ, હવે એ તો હોય કાંઈ વાંધો નહીં, ગ્રાન્ટ ખાતું હોય તો હોય, એમાં કાંઈ નહીં. પણ બિલ બહુ તારે ઓછું આવ્યું છે એમ, વપરાશ નથી ને તો કેટલું આવ્યું તો કે? એમ મીઠી મારીને પૂછો માં કાકા. હું તમને ઓળખું છું તમે કેટલામાં છો. અને વસારે તમારે ગ્રાન્ટોની વાત તો આવે જ. મને ખબર જ હતી ગ્રાન્ટોની વાત હજી આવી કેમ નહીં. ત્યાં જ ગ્રાન્ટોની વાત વસારે આવી ગઈ. અને હવે તમે પૂછો છો કેટલું બિલ આવ્યું. વધારે આવ્યું હોય ને તો જ હું તમને કહેતો હોય. કાંઈ અમે કાંઈ ખોટું તમને ન કહેતા હોય, બનાવવાનો ધંધા ન કરતા હોય. 160 રૂપિયા બિલ આવ્યું છે મારે. 160 રૂપિયા ખાલી બિલ છે. મારો દીકરો 3 તો એસી રાખીને બેઠો છે. ગાયુની ઓલું હોય ને તબેલો, એની માથે 3 તો પંખા રાખીને બેઠો છે બોલો. અને પાછો એમ કે કેટલો બધો વપરાશ નથી ને જાજુ બિલ. આ 160 રૂપિયા ને જાજુ લાગતું છે સરપંચ ને, તો ઓછું કોને કહેવાતું છે એમ? હા, સરપંચે ભટકી ગયો છે અમને. 160 રૂપિયામાં રોદડા રોવે છે, તો આને મારા જેટલું બિલ આવ્યું હોય તો કે શું આને શું થાય? નીંદર જ ન આવે બોલો. મારે લગભગ ભૂરી એમ કેતી હતી કે 80 રૂપિયા બિલ આવ્યું છે આપણે. હા